નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આગળના ગુણધર્મ વિશે માહિતી મેળવવાના છીએ. આજનો આપણો ગુણધર્મ છે તટસ્થતાનો ગુણધર્મ છે, વિરોધી સંખ્યાનો ગુણધર્મ છે અને વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ છે. ચાલો આપણે માહિતી મેળવીએ. સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો બાળકો, સરવાળા માટે તટસ્થ સંખ્યાનો ગુણધર્મ. તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે? તો અહીંયા જે લખેલું છે કે કોઈ સંખ્યામાં એવી સંખ્યા ઉમેરો કે જેથી પરિણામમાં કોઈ ફેરફાર ન થાય, તો તેવી સંખ્યાને તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. અહીંયા આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો જે સંખ્યા ઉમેરવાથી પરિણામમાં ફેર ના પડે તેવી સંખ્યાને તટસ્થ સંખ્યા કહેવાય છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે 5 વત્તા તમે કેટલા અહીંયા કરશો કે પરિણામ છે એ 5 જ આવશે. વિચારો, 5 ની અંદર તમે કેટલા ઉમેરશો તો પરિણામ 5 જ આવશે? તો કે હા, તમારો વિચાર સાચો છે કે 0. તમે 5 ની અંદર 0 ઉમેરો તો પરિણામ કેટલું આવવાનું છે? 5 આવવાનું છે. ત્યારબાદ 14 છે, તો 14 ની અંદર તમે કેટલા ઉમેરશો તો પરિણામ 14 આવશે? તો કે 0. 14 માં તમે 0 ઉમેરશો તો પરિણામ તમારું 14 જ આવવાનું છે. 1/4 એની અંદર તમે કેટલા ઉમેરશો તો પરિણામ 1/4 જ આવશે? તો એમાં પણ 0 જ આવશે. એવી જ રીતે અહીંયા જો થોડોક ફેરફાર છે, આ રીતે પૂછાઈ શકે છે, ખાલી જગ્યા વત્તા 3/4 બરાબર જવાબ આવશે 3/4. તો તમે 0 ની અંદર તમે 3/4 ઉમેરશો તો જવાબ છે એ 3/4 આવશે. તો અહીંયા જોવા મળે છે કે સરવાળાની તટસ્થ સંખ્યા કઈ છે? તો કે 0. સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે. યાદ રાખવાનું છે કે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા 0 છે. તમને પરીક્ષાની અંદર આ રીતનું ઘણી વખત પૂછાતું હોય છે, કોઈ ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય કે આ રીતે આપેલું હશે કે 2/3 વત્તા ખાલી જગ્યા બરાબર 2/3. તો અહીંયા આપણને કીધું હશે કે ભાઈ ચાલો ખાલી જગ્યા પૂરો, તો આપણને ખબર છે 2/3 માં કેટલા ઉમેરશો? 0 ઉમેરશો તો પરિણામ છે એ 2/3 જ આવવાનું છે. તો અહીંયા તમે આ રીતે લખી શકો છો અને તમે લખી શકો છો કે આ કયો ગુણધર્મ છે? તો કે સરવાળાની તટસ્થ સંખ્યા. ગુણધર્મ અહીંયા તમારે લખવાનું થશે સરવાળાની તટસ્થ સંખ્યાનો ગુણધર્મ. કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરતા પરિણામમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આ તમારે કાળજી રાખવાની છે. આ રીતે પૂછાય છે પરીક્ષાની અંદર. ત્યારે જ્યારે ખાલી જગ્યામાં પૂછાય ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે આમાં કેવી રીતે લખવાનું રહેશે. ચાલો, બીજો ગુણધર્મ છે અહીંયા ગુણાકાર માટેની તટસ્થ સંખ્યાનો ગુણધર્મ. તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ કહીશું? તો અહીંયા પણ એવું જ છે. તમે જોઈ શકો છો કે જે સંખ્યા વડે ગુણવાથી પરિણામમાં ફેર ના પડે તો તેવી સંખ્યાને તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. પરિણામમાં કોઈ ફેરફાર થતો નથી. જેમ કે અહીંયા પ્રથમ ખાલી જગ્યા દેખાય છે, તમને 7 ગુણ્યા ખાલી જગ્યા કરવાથી પરિણામ છે એ 7 જ આવશે. તો એવું ક્યારે બનશે કે 7 ને તમે કેટલા વડે ગુણશો તો પરિણામ 7 જ આવશે? તો તમે વિચારો છો એ સાચી વાત છે, કારણ કે 7 ગુણ્યા તમે 1 કરશો તો પરિણામ કેટલું આવવાનું છે? 7 જ આવવાનું છે. એટલે કે 7 એકા 7. એવી જ રીતે 15 ગુણ્યા ખાલી જગ્યા કરવાથી, જો અહીંયા -15 છે, -15 ગુણ્યા ખાલી જગ્યા કરવાથી પરિણામ -15 જ આવશે. તો અહીંયા પણ તમને ખ્યાલ આવશે કે તમે 1 વડે ગુણશો, 15 ગુણ્યા 1 કરશો, -15 ગુણ્યા 1 કરશો તો પરિણામ છે એ કયું આવવાનું છે? અહીંયા તમારો જે ખ્યાલ છે એ સાચો છે કે અહીંયા પરિણામ છે એ -15 જ આવવાનું છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે ખાલી જગ્યા ગુણ્યા 9 કરતા જવાબ છે એ 9 મળે છે. તો અહીંયા પણ 1 ગુણ્યા 9 કરશો તમે, 1 નવા 9, 1 ગુણ્યા 9 કરશો તો જવાબ છે એ તમને 9 મળશે. એવી જ રીતે 3/4 ગુણ્યા કેટલા કરવાથી? તો કે 1 કરવાથી જવાબ 3/4 જ આવશે. તો અહીંયા ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે એનો તમને ખ્યાલ આવ્યો કે ગુણાકારની તટસ્થ સંખ્યા જે છે એ 1 છે. અહીંયા એક નાનકડું ઉદાહરણ લઈ લઈએ આપણે. આ રીતનું ઘણી વખત આપેલું હોઈ શકે છે કે ખાલી જગ્યા ગુણ્યા 1.1/3 બરાબર. અહીંયા જો આ થોડુંક અલગ છે, સહેજ ધ્યાન રાખશો તો નહીં વાંધો આવે. અહીંયા તમે જો આ રીતનું આપ્યું છે કે ખાલી જગ્યા ગુણ્યા
1.1/3 બરાબર 5/3. સોરી, અહીંયા થોડીક નાનકડી ભૂલ છે. ઓકે, અહીંયા આ રીતનું આપેલું હોય છે, ખાલી જગ્યા ગુણ્યા 1.1/3 બરાબર 4/3. હવે આપણે વિચારશું કે આ બંને સંખ્યા તો અલગ છે, પણ હકીકતમાં અલગ સંખ્યા નથી. આ મિશ્ર સ્વરૂપ છે અને આ મિશ્ર સ્વરૂપને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવેલું છે, એટલે કે 3 એકા 3 ને 1 4 4/3. અહીંયા તમે જોઈ શકો છો એ અશુદ્ધ સ્વરૂપમાં ફેરવી નાખવામાં આવેલું છે. આ બંને એક જ વસ્તુ છે, તો આના ગુણ્યા તમારે કેટલા કરવા પડશે? 1 કરશો એટલે પરિણામમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. એનું એ જ પરિણામ તમને અહીંયા જોવા મળે છે. એટલે કે અહીંયા તમને લખવાનું શું થશે કે કયો ગુણધર્મનો ઉપયોગ થયો છે એવું પૂછાય તો તમારે શું લખવું પડશે? તો તમારે લખવું પડશે ગુણાકાર માટે તટસ્થ સંખ્યાનો ગુણધર્મ. આગળનો ગુણધર્મ છે વિરોધી સંખ્યાનો ગુણધર્મ. અહીંયા તમે જોઈ શકો છો, એમાં ખાસ યાદ રાખો, જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય મળે તો તે બંને સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે. અહીંયા બે સંખ્યાનો સરવાળો લેવાનો છે અને આ બે સંખ્યાનો જો સરવાળો છે એ શૂન્ય થતો હોય તો બંનેને એકબીજાની વિરોધી સંખ્યા ગણવાની છે. અહીંયા યાદ રાખજો, તટસ્થ સંખ્યા જે છે અને વિરોધી સંખ્યા છે એમાં થોડો ફેર રહે છે, એ અહીંયા તમને ખ્યાલ આવશે. ચાલો જોઈએ વિરોધી સંખ્યા. તો અહીંયા વિરોધી સંખ્યાનો ગુણધર્મ શું કહે છે? જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તે બંને સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યા છે. તો તમે અહીંયા 5 વત્તા કેટલા કરશો તો પરિણામ છે શૂન્ય આવશે. 5 ની અંદર તમે કેટલા ઉમેરશો તો પરિણામ શૂન્ય આવશે? જોઈએ આપણે. 5 ની અંદર હું -5 ઉમેરીશ તો પરિણામ કેવું આવવાનું છે? શૂન્ય. જોઈએ, આપણને ખ્યાલ છે કે ભાઈ 5 વત્તા અહીંયા -5 કરીશ તો આ ઓછે વત્તે શું થઈ જશે? ઓછા. તો 5 ઓછા 5 એટલે કે શૂન્ય. તો અહીંયા તમે જોઈ શકો છો 5 ની વિરોધી સંખ્યા કઈ થઈ? -5. એટલે કે 5 ની વિરોધી સંખ્યા ઋણ 5 છે. એવી જ રીતે -3 છે. -3 છે, એમાં હું કેટલા ઉમેરીશ તો પરિણામ શૂન્ય આવશે? તો ઋણ 3 છે એની અંદર હું ધન 3 ઉમેરીશ. ઋણ 3 ની અંદર હું ધન 3 ઉમેરીશ એટલે કે ઋણ 3 વત્તા 3. ઓછે વત્તે ઓછા, 3 માંથી 3 જાય તો શૂન્ય. તો અહીંયા ઋણ 3 ની વિરોધી સંખ્યા 3 છે. એ જ વસ્તુ અહીંયા શક્ય બનશે. -3/4 માં હું કેટલા ઉમેરીશ તો કે 3/4 એટલે કે ધન 3/4 હું ઉમેરીશ. એટલે કે આ બંનેનો સરવાળો છે એ શું આવશે? શૂન્ય આવશે. અહીંયા થોડાક આપણે બીજા ઉદાહરણો જોવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો, અહીંયા એક કાળજી રાખવા જેવી બાબત આ છે કે અહીંયા 2/5 મેં લખ્યા છે અને અહીંયા છેદ 2 માઇનસ રાખ્યો છે. તો અહીંયા આ જો છેદ માઇનસ હોય તો આખી સંખ્યાને તમારે ઋણ જ ગણવાની છે. તો 2/5 ની વિરોધી સંખ્યા કઈ મળશે? તો 2/5 ની વિરોધી સંખ્યા ઋણ છે, એટલા માટે 2/5 ધન, આ એની વિરોધી સંખ્યા મળશે. યાદ રાખજો, આ એની વિરોધી સંખ્યા છે. ઘણી વખત આવું આવે -1.1/3. તો આ ઋણ છે સંખ્યા, તો આની વિરોધી સંખ્યા કઈ બનશે? તો આની વિરોધી સંખ્યા જે છે એ તમે આ રીતે લખી શકો, ધન 1.1/3 બનશે. ટૂંકમાં જે સંખ્યાઓ ઋણ છે એની વિરોધી સંખ્યા ધન મળે અને જે સંખ્યાઓ ધન છે એની વિરોધી સંખ્યા ઋણ મળે. ઘણી વખત તમને મૂંઝવવા માટે આવું પણ પૂછી શકે છે, -4/-5. તો આ જે સંખ્યા છે એને તમે ઋણ ગણશો કે ધન? તો આ સંખ્યા છે ધન છે. યાદ રાખજો, કારણ કે બંને માઇનસ હોય તો તમે માઇનસ માઇનસ ઉડી જશે, એટલે આ સંખ્યા કેવી છે? ધન. તો આની વિરોધી સંખ્યા છે ઋણ 4/5 આવશે. હજી એક ઉદાહરણ લઈએ, ઋણ 2/7. તો આ સંખ્યા કેવી ગણવાની છે? ધન. આની વિરોધી સંખ્યા છે એ તમને કેવી મળવાની છે? ઋણ મળવાની છે. તો આટલી બાબતોની જો તમે કાળજી રાખશો તો તમે આ ગુણધર્મમાં તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. પરીક્ષામાં મોટા ભાગે પૂછાતું હોય છે કે નીચેની સંખ્યાની વિરોધી સંખ્યા આપો. આપણે બીજા 1-2 ઉદાહરણો હજી પણ લેવાનો પ્રયત્ન કરીએ. ચાલો જોઈએ. હજી એક ઉદાહરણ લઉં છું. ઘણી વખત તમને ખાલી જગ્યામાં પૂછાય છે આ રીતે 1.2/3. જોજો, -1.2/3
વત્તા ખાલી જગ્યા બરાબર 0. હવે અહીંયા આપણને ખ્યાલ છે કે બે વિરોધી સંખ્યાનો જ સરવાળો શું થાય છે? 0 થાય છે. તો અહીંયા આપણે આની વિરોધી સંખ્યા મૂકવી પડશે. પણ તમને કાઉન્સની અંદર ઘણી વખત તમે એવું વિચારો કે આવું આપેલું હોવું જોઈએ, 1.2 તમને કાઉન્સમાં આપેલા હોવા જોઈએ, પણ એ લોકો 1.2 ની બદલે શું આપવાનો પ્રયત્ન કર્યો છે? 5/3 આપેલા હશે. ખ્યાલ આવે છે? તો આ બંને વસ્તુ છે એ સમાન છે, કારણ કે આ જે છે એ મિશ્ર સ્વરૂપ છે અને આ એનું શુદ્ધ સ્વરૂપ છે 3 ને 2 5/3. એટલે અહીંયા જવાબ શું આવશે? 5/3 પણ લખી શકો છો, અથવા તો આ ઋણ છે તો અહીંયા તમે ધન 1.2 પણ લખી શકો છો. આ બંનેમાંથી તમે એક જવાબ લખી શકો છો. અને તમારે લખવાનું થશે કયો ગુણધર્મ છે? સરવાળાની વિરોધી સંખ્યાનો ગુણધર્મ. અહીંયા નાનકડી વાત એટલી જ યાદ રાખવાની છે કે વિરોધી સંખ્યા કોને કહીશું? તો કે ધન સંખ્યા જે છે એની વિરોધી સંખ્યા ઋણ મળે, અને ઋણ સંખ્યા છે એની વિરોધી સંખ્યા ધન મળે. આગળનો ગુણધર્મ જે છે એ વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ છે. તો અહીંયા તમને ખ્યાલ આવશે કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તો તે બંને સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત કહેવામાં આવે છે. અહીંયા હું એક ઉદાહરણ લખવાનો પ્રયત્ન કરું છું. 2/3 એના ગુણ્યા હું કેટલા કરીશ તો પરિણામ છે એ 1 આવશે. યાદ રાખજો, અહીંયા એવું કહેવા માંગે છે કે બે સંખ્યાનો તમારે ગુણાકાર કરવાનો છે, પરંતુ આ ગુણાકાર છે એનું પરિણામ 1 આવવું જોઈએ. તો તે બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો 2/3 ગુણ્યા હું કેટલા કરીશ તો પરિણામ છે એ મને 1 મળશે. તો તમે ખ્યાલ આવી જ ગયો હશે કે હું આને ઉલટાવી નાખું, એટલે કે 3/2 હું 2 કરું તો તમે જોઈ શકો છો કે આ છેદ ઉડી જશે અને પરિણામમાં કેટલા આવશે? 1 આવશે. એટલે કે અહીંયા 2/3 ની વ્યસ્ત સંખ્યા કઈ મળી છે? 3/2 મળી છે. બીજી એક સંખ્યા લઈએ, 5 ગુણ્યા તમે કેટલા કરશો તો પરિણામ 1 આવશે. 5 ગુણ્યા તમે કેટલા કરશો તો પરિણામ 1 આવશે. તો હવે આપણે 5 ની વ્યસ્ત સંખ્યા અહીંયા લખવી પડશે. તો 5/2 કોઈ સંખ્યા નથી તો આપણે 1 સમજવાના છે. તો હવે એની વ્યસ્ત કરીશ તો હું 1/5 થશે. અને હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમે 5 છે ઉડી જશે, મૂળ તમારે કેટલા વધશે? 1. તો 5 ની વ્યસ્ત સંખ્યા છે એ 1/5 થાય છે. હજી આપણે થોડાક બીજા ઉદાહરણો છે એ જોવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને ખ્યાલ આવે. વધુમાં વધુ તમે જેટલા ઉદાહરણો જોશો એ પ્રમાણે તમને વધુ અહીંયા પાકું થતું જશે. બાળકો યાદ રાખવાનું છે, જ્યારે પણ હું સમજાવતો હોય ત્યારે અહીંયા જે હેડલાઇન જે કરેલા મુદ્દાઓ છે એને લખવાની ટેવ રાખો. આ બહુ તમને અગત્યના મુદ્દાઓ હોય છે. અહીંયા આપણે જોઈએ માઈનસ, આ યાદ રાખજો, 3/4. જો અહીંયા -3/4 છે એને ગુણ્યા તમે કેટલા કરશો તો પરિણામ 1 આવશે. ઘણા વિદ્યાર્થીઓ નાની મોટી ભૂલો કરતા હોય છે, એમાં વિરોધી સંખ્યા આમાં લખી નાખતા હોય છે. કારણ કે વિરોધી સંખ્યામાં આપણે શું કરીએ છીએ? ઋણ હોય તો ધન અને ધન હોય તો ઋણ. પણ અહીંયા વ્યસ્ત સંખ્યામાં એ કરવાનું નથી. વ્યસ્ત સંખ્યામાં ફક્ત ઉલટાવવાનું છે. જો ઋણ સંખ્યા હોય એની વ્યસ્ત સંખ્યા કરો તો ઋણ જ આવશે. ધન સંખ્યા હોય એની વ્યસ્ત કરો તો ધન સંખ્યા જ આવે છે. પણ અહીંયા છેદ ખાલી ઉલટાતા હોય છે. એટલે અહીંયા ઋણ 3/4 છે એની વ્યસ્ત સંખ્યા કઈ મળશે તો ઋણ જ મળશે, પણ 4/3. ઋણ 4/3 એ એની વ્યસ્ત સંખ્યા છે. તમને આ રીતે ટૂંકમાં ખાલી જગ્યામાં પૂછાય છે. આ રીતે આપેલું હોય ઋણ 3/4 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1. એટલે કે આ સંખ્યા છે એની સાથે એવી સંખ્યાનો ગુણાકાર કરો તો પરિણામ 1 આવે. તો એની વ્યસ્ત સંખ્યા વડે ગુણવાથી એનું પરિણામ છે એ 1 આવે છે. અહીંયા એક નાનકડું બીજું ઉદાહરણ લેવાનો પ્રયત્ન કરું છું. અહીંયા આ રીતે આપેલું હોય છે ઘણી વખત -1 ગુણ્યા 2/3. આ પ્રકારનો દાખલો આપેલો હોય છે અને એવું કહે છે કે એની વ્યસ્ત સંખ્યા આપો. તો જ્યારે આવું બને ત્યારે તમારે શું કરવાનું છે? તો તમારે પહેલા એના છેદ ઉડતા હોય તો ઉડાડીને એક સંખ્યા મેળવી લેવાની છે. તો આપણને અહીંયા ખ્યાલ છે કે છેદ નથી ઉડતા
તો અહીંયા 2 એકા 2 ઓછે વત્તે ઓછા આવશે 2/3 આ સંખ્યા છે તો આ સંખ્યાની હવે આપણે વ્યસ્ત સંખ્યા મેળવવી પડશે તો અહીંયા આની વ્યસ્ત થશે 3/2 આ ઋણ છે તો આ સંખ્યા ઋણ જ રહેવાની છે ઋણ સંખ્યાને ધન નથી કરી નાખવાની વ્યસ્ત સંખ્યામાં યાદ રાખજો ઋણ સંખ્યા ઋણ રહેશે અને ધન સંખ્યા ધન રહેશે વ્યસ્ત સંખ્યામાં શું કરવાનું છે તો કે ઉલટાવવાનું છે આ કાળજી રાખવાની છે વ્યસ્ત સંખ્યામાં ઉલટાવવાનું છે અને વિરોધી સંખ્યામાં ઋણ હોય તો ધન અને ધન હોય તો ઋણ કરવાનું છે ચાલો વ્યસ્ત સંખ્યાના થોડાક બીજા ઉદાહરણો પણ આપણે અહીંયા જોઈએ વ્યસ્ત સંખ્યા મેળવવા માટેના બીજા ઉદાહરણો જોઈએ ચાલો તો અહીંયા આપેલું છે 2.3/4 હવે અહીંયા વ્યસ્ત મેળવવા માટે તમારે 4/3 એવું કરવાનું નથી આ યાદ રાખજો આ પ્રકારની જ્યારે મિશ્ર સંખ્યાઓ આપેલી હોય તો તમારે પહેલા તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવી પડશે અશુદ્ધ અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવાની છે તો સૌપ્રથમ તમારે છેદ છે એનો ગુણાકાર આગળની પૂર્ણાંક સંખ્યા સાથે કરવાનો છે એટલે કે 4 દૂને 8 થશે અને જે પરિણામ આવે છે તેમાં ઉપરની સંખ્યા ઉમેરવાની છે તો 8 માં 3 ઉમેરવાના છે એટલે થશે 11 અને પછી છેદમાં 4 મૂકી દેવાના છે તો અહીંયા આ જે સંખ્યા છે મિશ્ર સંખ્યા એનો અશુદ્ધ અપૂર્ણાંક આવે છે 11/4 હવે તેને તમારે છે એ ઉલટાવવાનું રહેશે એટલે કે આ જે 2.3/4 છે એની વ્યસ્ત સંખ્યા તમે જોઈ શકો છો કઈ મળશે 4/11 બરાબર બીજું ઉદાહરણ છે -2.5 તો પહેલા તમારે એને PQ સ્વરૂપે એટલે કે અંશ અને છેદમાં તમારે અહીંયા એ સંખ્યા મૂકવી પડશે તો અહીંયા આપણે મૂકીએ કે માઈનસ પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 25/10 આવશે -25/10 હવે આ સંખ્યા જે છે એને મારે શું કરવાની છે ઉલટાવવાની છે કારણ કે મારે વ્યસ્ત સંખ્યા મેળવવી છે એટલે અહીંયા 2.5 ની વ્યસ્ત સંખ્યા આવશે -10/25 આવશે અહીંયા ઉપર ઉદાહરણ હતું એવું જ ઉદાહરણ છે પણ માઈનસ છે એટલે યાદ રાખજો માઈનસ સંખ્યા હોય અને જ્યારે તમે એની વ્યસ્ત સંખ્યા કરો ત્યારે જવાબમાં તે ઋણ સંખ્યા જ મળવાની છે અહીંયા આપણને ખ્યાલ છે 3 એકા 3 3 ને 2 5/3 માઈનસ જ રહેશે હવે એની હું વ્યસ્ત સંખ્યા મેળવું છું તો વ્યસ્ત સંખ્યા કઈ મળશે તો 3 અંશમાં આવી જશે અને 5 છેદમાં તો આ રીતે જ્યારે આ ઉદાહરણો છે એ ખાસ નોંધી લેવા અને લખવા જેથી કરીને જ્યારે તમારી સામે આવા ઉદાહરણો આવે ત્યારે તમને લખવામાં સરળતા રહેશે પરીક્ષામાં ઘણી વખત આ પ્રકારનું પણ પૂછાય છે કે નીચેની સંખ્યાની વિરોધી સંખ્યાની વ્યસ્ત સંખ્યા લખો એટલે અહીંયા તમારે શું કરવું પડશે કે આપેલી સંખ્યાની પહેલા વિરોધી સંખ્યા મેળવવી પડશે અને ત્યારબાદ એની વ્યસ્ત સંખ્યા લખવી પડશે જોઈએ તો કે -2/3 તો તમે એ તો સામાન્ય લખી શકો -2/3 ની વિરોધી સંખ્યા કઈ થશે બરોબર તો તમે વિરોધી સંખ્યા કઈ કરી શકશો તો તમને ખ્યાલ છે કે વિરોધી સંખ્યામાં ઋણ હોય તો ધન કરવાની છે અને ધન હોય તો ઋણ તો અહીંયા સંખ્યા છે એ ઋણ છે તો એની વિરોધી સંખ્યા છે એ ધન સંખ્યા થઈ જશે બરાબર એટલે -2/3 ની વિરોધી સંખ્યા 2/3 અને હવે એની તમારે કરવાની છે વ્યસ્ત તો એની વ્યસ્ત સંખ્યા કઈ થશે તો હવે 2/3 ની વ્યસ્ત 3/2 એટલે અહીંયા તમને -2/3 ની વિરોધીની વ્યસ્ત સંખ્યા કઈ થશે તો આ સંખ્યા થશે -2/3 ની વિરોધીની વ્યસ્ત સંખ્યા 3/2 થશે અહીંયા જે આપેલું છે 1.1/3 તો એની વિરોધી સંખ્યા તો તમને ખ્યાલ જ છે કે ધન સંખ્યા છે તો એની વિરોધી સંખ્યા ઋણ થઈ જશે 1.1/3 પણ હવે આને વ્યસ્ત કરવામાં ખૂબ જ કાળજી રાખવાની છે અહીંયા તમે 2/1 નથી કરી શકતા અહીંયા તમારે એને પહેલા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું પડે છે અશુદ્ધ અપૂર્ણાંકમાં આપણે કેવી રીતે ફેરવીએ છીએ છેદને આગળના પૂર્ણાંક વડે ગુણવાનો છે 2 એકા 2 અને પછી અંશને એમાં ઉમેરી દેવાનો છે 2 અને 1 એટલે કેટલા થશે 3 તો આનું પરિણામ આવે છે -3/2 યાદ રાખજો આ બંને સંખ્યા સરખી છે 2 એકા 2 ને 1 3/2 ઋણ 2/3 આ બંને સરખું છે હવે આની વ્યસ્ત સંખ્યા મેળવવાની છે તો અહીંયા વ્યસ્ત મળશે ઋણ 2/3 તો યાદ રાખજો આ જે સંખ્યા છે એની વિરોધીની વ્યસ્ત સંખ્યા કઈ થશે ઋણ 2/3 અહીંયા 4 છે ઋણ 4 છે
તો પહેલાં એની વિરોધી સંખ્યા ઋણ 4ની વિરોધી સંખ્યા ધન 4, બરાબર. અને હવે એની વ્યસ્ત સંખ્યા તો એને ઉલટાવવાનું છે, તો આના છેદમાં તો કાંઈ છે નહીં, તો છેદમાં 1 સમજો, તો 1ને ઉપર લઈ લો અને 4ને નીચે, તો 1/4. આ જે સંખ્યા મળી છે એ -4ની વિરોધીની વ્યસ્ત સંખ્યા છે 3.5. એની વિરોધી સંખ્યા -3.5. હવે એની વ્યસ્ત સંખ્યા મેળવતી વખતે થોડીક કાળજી રાખવાની છે, કારણ કે 3.5 તો હું આને પોઈન્ટ દૂર કરું છું એટલે આ થશે -35/10 થશે. યાદ રાખજો, આ -35/10 થશે. હવે આની હું વ્યસ્ત સંખ્યા કરીશ, તો અહીંયા વ્યસ્ત મળશે -10/35. તો આ જે સંખ્યા છે એ 3.5ની વિરોધીની વ્યસ્ત સંખ્યા બને છે. તો તમને ઘણી વખત પૂછાય છે કે ભાઈ 2/3ની સાથે 4ની વિરોધીની વ્યસ્ત સંખ્યા વડે ગુણો, તો તમારે એની વિરોધી કરવી પડશે અને ત્યારબાદ એની વ્યસ્ત સંખ્યા મેળવવી પડશે, પછી એના વડે ગુણાકાર કરવો પડશે. આગળનું ઉદાહરણ જોઈએ. -2/3ને 2.3/5ની વિરોધીની વ્યસ્ત સંખ્યા વડે ગુણો. તો પહેલા તો આપણી પાસે 2.3/5ની વિરોધીની વ્યસ્ત સંખ્યા હોવી જોઈએ. તો આપણે કેવી રીતે મળશું? અહીંયા જોઈએ કે પહેલા હું લખીશ 2.3/5. ચાલો, એની વિરોધી સંખ્યા કઈ બનશે? તો એની વિરોધી સંખ્યા બનશે -2.3/5. હવે મારે એની વ્યસ્ત સંખ્યા મેળવવાની છે. તો વ્યસ્ત સંખ્યા મેળવવા માટે અહીંયા આ સંખ્યાને પહેલા મારે મિશ્રમાં છે એમાંથી અશુદ્ધમાં ફેરવવી પડશે, એટલે કે 5 દુ 10, 10 ને 3 કેટલા થશે? 13. 13/5 એટલે કે -13/5 છે એ આની અશુદ્ધ અપૂર્ણાંક છે. હવે આની મારે કઈ આપણે મેળવી લીધી, કઈ મેળવી છે? તો કે આ વિરોધી મેળવી છે. હવે એ સંખ્યા વિરોધી છે એની વ્યસ્ત એટલે કે ઉલટાવી નાખશું, તો 5/13. આ જે સંખ્યા મળી છે આ સંખ્યા વડે આપણે -2/3 ને ગુણવાના છે. તો અહીં આપણે ગુણવાનો પ્રયત્ન કરીએ. -2/3 ગુણ્યા મારે કેટલા કરવા પડશે? 5/13. બરાબર. હવે જો અહીંયા છેદ ઉડતો હોય તો ઉડાડવાનો પ્રયત્ન કરીએ, પણ અહીંયા કોઈ છેદ ઉડતો નથી. 5 દુ 10 અહીંયા ઓછા આવશે અને 13 39 અહીંયા પણ ઓછા આવશે, એટલે ઓછા ઉડી જશે, એટલે કે 10/39 આ એનું પરિણામ છે. તો આ રીતનું જ્યારે પૂછાય કે ભાઈ આપેલી સંખ્યા જે છે એને આ સંખ્યાની વિરોધીની વ્યસ્ત, તો તમારે પહેલા એની વિરોધી સંખ્યા ત્યારબાદ એની વ્યસ્ત સંખ્યા મેળવવી પડશે, અને એ સંખ્યા મેળવ્યા પછી તમારે મૂળ સંખ્યા સાથે એનો ગુણાકાર કરવો પડશે. અહીંયા આ બે નાના પ્રશ્નો છે અને એની પણ કાળજી રાખવા જેવી છે. જોઈએ, -1 અને 1ની વ્યસ્ત સંખ્યા. તો અહીંયા આ બે સંખ્યાઓ એવી છે કે તેની વ્યસ્ત સંખ્યા પોતે જ મળે છે, એટલે કે તમે -1 છે એનો તમે વ્યસ્ત કરશો તો કદાચ તમે 1/1 કરશો એટલે મૂળ તો -1 જ આવવાનો છે. એવી જ રીતે તમે 1નો વ્યસ્ત કરશો તો 1નો વ્યસ્ત છે એ તમને 1 જ મળવાનો છે. એટલે ઘણી વખત પૂછાય છે કે કઈ બે એવી સંખ્યાઓ છે એનો વ્યસ્ત છે એ સંખ્યા પોતે જ મળે છે. તો -1 અને 1 આ બંનેનો વ્યસ્ત છે એ 1 જ મળે છે, આ કાળજી રાખવાનું છે. ત્યારબાદ એક 0 વિશે થોડીક વધુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. 0ની વિરોધી સંખ્યા. તો 0ની વિરોધી સંખ્યા તમને પૂછાય તો શું 0 ને તમે ઋણ લખી શકો છો? નહીં. 0 છે એ એવી તટસ્થ સંખ્યા છે, એ ઋણ પણ નથી ને ધન નથી, એટલે અહીંયા તમે 0 છે એની તમે વિરોધી સંખ્યા મેળવી શકો નહીં. આ ખાસ યાદ રાખવાનું છે. તમને પૂછાય કે ઘણી વખત પરીક્ષામાં એ લોકો પૂછે છે કે 0ની વિરોધી સંખ્યા, તો તમારે લખવાનું પાછળ કે ન મળે, 0ની વિરોધી સંખ્યા મળતી નથી. તો શું હવે 0ની વ્યસ્ત સંખ્યા એ જોઈએ. 0ની વ્યસ્ત સંખ્યા દાખલા તરીકે આનું PQ સ્વરૂપ 0/1 થશે, પણ હવે શું હું 1/0 લખી શકું? નહીં. તો અહીંયા 0ની વ્યસ્ત સંખ્યા પણ મળશે નહીં. આ બે વસ્તુ કાળજી રાખવાની છે. 0ની વિરોધી સંખ્યા પણ નથી મળતી અને 0ની વ્યસ્ત સંખ્યા પણ મળતી નથી.
તેવી જ રીતે -1 અને 1 બંને સંખ્યાઓ એવી છે કે જેનો વ્યસ્ત છે એ સંખ્યા પોતે મળે છે. વિદ્યાર્થી મિત્રો, ગૃહ કાર્ય. આ જે ગૃહ કાર્ય છે એ સ્વાધ્યાય 1.1 1 થી 6 દાખલાવાનું છે. એટલે આ ગૃહ કાર્ય તમે કરજો. જે વિડીયોને એવું શક્ય હોય તો બીજી વખત જોજો, જેથી તમને ગૃહ કાર્યમાં સરળતા રહેશે. યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. આ બંને દાખલા છે એ મેં આગળ ઉપર ગણાવેલા છે. તમે આગળના વિડીયો જોશો તો આ બંને દાખલા છે એમાં તમને મળી જશે. આ વિરોધી સંખ્યા મેળવવાની છે, ત્યારબાદ આ ચકાસણી કરવાની છે. માઇનસ માઇનસ બરાબર પ્લસ થાય છે. આની અંદર કાંઈ નથી કરવાનું, અહીંયા x ના સ્થાને આ સંખ્યા મૂકવાની છે અને 2 માઇનસ બરાબર પ્લસ થાય છે એવું અહીંયા દર્શાવવામાં આવેલું છે. પછી અહીંયા વ્યસ્ત સંખ્યા મેળવવાની છે અને ગુણાકારની ક્રિયા માટે કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે લખવાનું છે. ત્યારબાદ સંખ્યા 6/13 ને જો અહીંયા મેં છેલ્લે હમણાં વાત કરી એમ કે -7/16 ના વ્યસ્ત વડે ગુણો, તો -7/16 નો વ્યસ્ત કરવાનો છે અને એને 6/13 સાથે ગુણવાનું છે. આભાર.